સ્વાગત છે આપનું નેશન પ્લસ ન્યૂઝમાં. હું છું આપની સાથે હેતલ ભગત. છોટાઉદેપુર જિલ્લામાં હોળીના તહેવાર નજીક આવતા આદિવાસીઓ માદરે વતન રવાના થયા છે. છોટાઉદેપુર જિલ્લો એ 90% આદિવાસી વસ્તી ધરાવતો જિલ્લો છે, જેમાં જિલ્લાના 6 તાલુકાઓમાં હોળી પર્વ ખૂબ ધામધૂમપૂર્વક ઉજવવામાં આવે છે. આદિવાસી વિસ્તારમાં દિવાળી કરતાં પણ હોળીનું વધુ મહત્વ હોય છે, જેથી ઉમંગ, ઉત્સાહ અને શ્રદ્ધાથી વિધિવત રીતે હોળીનો તહેવાર ઉજવવામાં આવતો હોય છે. જેને ઉજવવા હોળીના તહેવારો આજથી શરૂ થઈ ગયા છે. ત્યારે પર રાજ્યમાં મજૂરી અર્થે, ધંધા અર્થે, રોજગાર કરવા ગયેલા આદિવાસીઓ માદરે વતન પરત ફરી રહ્યા છે. બસો તથા ટ્રાવેલ્સમાં મોટી સંખ્યામાં આદિવાસીઓ માદરે વતન પરત ફરી રહ્યા છે. રેહાન પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, છોટાઉદેપુર. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.